ભક્તરાજ જમડાઈના જે બીજા પુષ્પ આપ્યા અરે પુષ્પને બારણે બંધાવી નર નારી મળી નવ નવ માસની સેવા કરજો આજે નવમા માસે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે એટલું નહીં ભક્તરાજ આવીને ભૈરવનો સહાર કરે. સત્ય વાત છે પ્રભુ. તો પેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? હે ભક્તરાજ અમાર ડાઈના જે પેલા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા વિરમદેવ રાખજો ભક્તરાજ, એમના નામડા વિરમદેવ રાખજો. સત્ય વાત છે પ્રભુ. તો આ બીજું અમર ડાળીનું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? હે ભક્તરાજ અમાર ડાઈના જે બીજા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા રામદેવ રાખજો ભક્તરાજ, એમના નામડા રામદેવ રાખજો. હા પ્રભુ. તો બંને પુષ્પની સાલ માસની તિથિ કઈ ખરી? સાંભળો ભક્તરાજ રે પણ હું તમને કઈ સંભળાવું છું. એ સાલ આપું એ સાલ આપું 1401 સમકેરી રાધડી લેલો સમકેરી રાધડી લેલો. એ આ પ્રભુ. આજ તમારા રંગમેલની અંદર અરે કુમકુમની પાંચ મંડલી પડે આવી નુકડા દુલ્લા ઉધારણ તો માનજો કે દ્વારકાનો નાથ બોધે પધાર્યો. પણ કહો ભક્તરાજ હજી પણ મંડળ કોઈ સંકોચ હોય આજ વિના સંકોચ કહો વાલા. સત્ય વાત છે પ્રભુ. પણ અહીંયા તો મારે દેવા કંઈક ભક્તો આવતા હોય પ્રભુ. અને કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે, માટે જો તમે હાથે જ અવતાર ધારણ કરવાના હોય ને પ્રભુ તો આજ મને અથવત વસન આપવાના. હે ભક્તરાજ આજ અમદાઈના બબે પુષ્પ આપ્યા, શાલ માસની તિથિ પણ આપી, હરે નામ અને નિશાની પણ આપી. હજી તમને મારા ઉપર ભરોસો ન હોય ને વાલા તો આજ રતન ગઢો અને વિરીગડીઓ સોંપું જમણાથના વચન પણ આપું. પણ હે ભક્તરાજ તમારે પણ તમારા જમણાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. અરે પ્રભુ પેલા કહો વાત ને પછી હું તમને વચન આપું. સાંભળો ભક્તરાજ કે આજ દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે અને જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપર મારી જીવન લીલા પૂર્ણ કરી. જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ એક પણ આંસુ પાડ્યા વિના આજ પિતા પુત્રના મોહમાં મોહ્યા વિના તમારે મને રસ્તા મુકે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ. અરે નહીં મારા નાથ. અરે પ્રભુ આવી તે કેવી આકરી કસોટી કરી રહ્યો છો મારા નાથ. નહીં ભક્તરાજ કે જગતનો એવો તો કોણ અભાગ્યો બાપ હોય કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી જેની વિદાયની ખુશી હોય લાલા. નહીં ભક્તરાજ આવી આકરી અર્થ છોડી દે પ્રભુ. હે ભક્તરાજ જે વાત ને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે યુગે યુગે
સ્વયં અવતાર ધારણ કરતા હોય છે તો હે ભક્તરાજ આ તો ફક્ત મારી 54 વર્ષની જીવન લીલા છે 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે. અરે પ્રભુ, કાના મને ખબર હતી તો કપટી છો પ્રભુ, છતાં પણ તારી આ જ આઠ હોય ને મારા નાથ, તો મારા કાળજા ઉપર પધર રાખી હૈયું કઠણ કરી હસતા મુખે જવાની રજા આપીશ પ્રભુ. હે ભક્તરાજ, રોજ તમે તમારા જમણા હાથના વચન આપતા હોય લ્યો ભક્તરાજ, હું પણ મારા જમણા હાથના તમને વચન આપું છું. હે આદે રતાના એક ઢોરો વીર હે દિયો રે એ આપવાના બાદશાહવાના રતાના ઢોરો વીર હે દિયો રે. એ આજે તમે રે એ પિતાને પુત્ર અમે રે વાયના એ માતા મારા વિના રે કેવાય તમે રે પિતાને પુત્ર અમે રે વાયના. હે ભગવાન, આજ તમે પિતા અમે તમારા પુત્રો બન્યા અરે હજી પણ મને તો કોઈ સંકોચ હોય આજ વિના આ સંકોચ કહો ભક્તરાજ. અરે પ્રભુ, આજે માગ્યું થોડું અને દીધું બહુ જાજુ મારા નાથ, માટે હરકેથી પોખરણ કરી જવાની રજા આપો પ્રભુ. હે ભક્તરાજ, તમારી આંખોને પલવાર માટે બંધ કરો, આજ સમુદ્રની સામે પાર પોગાડો ભક્તરાજ. હરે હરે આજ મારા ભક્તરાજ ને તો વચન આપી ચૂકો, પણ હજી આ વાતને જાણ આજ મારાથી મોટા હરધારી બધાને ખબર પણ નથી. તો લાવ આજે કોઈ ખબર નથી મોટા ભાઈ હરધારી બધાને વચને બાંધું તો જ કૃષ્ણ. એ આજે કૃષ્ણ એ સંકટ વીરા મારા આવાજો રે ये आવો તમે હોનારા મંદિર કૃષ્ણ જગત બળદેવ આવજો રે. એ આજે અનુડો બોલાવે બલરામ આવ્યા રે. ये हरा એ આવ્યા વીર સોનલિયા રે. વીર અનુડો બોલાવે હળદારી આવ્યા રે. ये हमारा भाई એ આજે સવારે સોનની ગણદારી બારી ગારે. એ ત્યાં રાજ કરે મારો વીર સવારે સોનાની ગણદારી બારી ગારે. ये हमारा भाई એ જીયા લાડે બાટારે વીર મારા સેના રે બાંધા. वही मोटा भाई એ આવતને ઢણે મારિયા મારા લાડે બાટારે કનૈયા સેના રે બાંધા. સાંભળો વીરા ये आदे लड़ी लो ते भगता हीरा मारो लाल रे. હે કનૈયા ઈ ધારવા આવ્યો લાડુ
હા મોટા ભાઈ એ સત્ય બોલી જાને મારા વીર જગલાલુના મારવાદી લોલાડ નમરે પૂતે સાંભળો વીરા એ આવે ગડોરે મારવાથી એ મને સંતોષ નામના એ ગણિયા એ માથે પડાદારી મારવાથી ઢાલા ભૂજા મોટા ભાઈ એ જીજા દેવોની માથે રે દુશ્મન કોણ હરે જાય ગો એ વીરા એ દુશ્મન ને સોસી એને મારા વીર દેવોની માથે રે દુશ્મન કોણ હરે જાય ગો નહીં મોટા ભાઈ એ આલે દેવોને એ માથે રે દુશ્મન હોયા રે નથી એ ગણિયા એ છે મારો લાડીલો બાગાદ દેવોને એ માથે રે દુશ્મન હોયા રે નથી અરે ગણિયા એ કોઈ તારો લાડીલો ને બેબીલો ભક્ત નથી વીરા એ તો તારા હરદરી બળદીનો દુશ્મન છે માટે મારા હવાલે કરી દે ગણિયા હે વીરા આજ જેનો ભાઈ હંધારી પડ્યો હોય એમનો ત્રિલોકનો દુશ્મન કોણ હોય મને હે મોટા ભાઈ એ તો મારો લાડીલો ને બેબીલો ભક્ત છે આજ તમારો પણ ભક્ત કહેવાય વીરા અરે ગણિયા હજી તને સમજાવશું સાનમાં આવી જાય ભનમાં એમાં તારી ભલાઈ છે હે મોટા ભાઈ જો ઈ દુશ્મન હોત ક્યારનો તમારા ચરણે ધરી દીધો હોત વીરા પણ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે હું તમને કદાપી નહીં શકું અરે ગણિયા તો તને ક્યાં નથી ખબર કે હરદરી બળદોમાં કેટલી તાકાત છે વીરા એ મોટા ભાઈ જ્યારે હોય ત્યારે તમે તમારા અંદર રહેલા બળનું અભિમાન કરતા હોય અને આજ મારા લાડીલા અને પ્રેમીલા ભક્તોને જો દુશ્મન સમજતા હોય ને તો દુશ્મન હું તમને કદાપી નહીં શકું અરે ગણિયા તારે મારો માર પણ સહન કરવું પડશે વીરા હે વીરા આજ ભક્તો માટે ઘણા માર સહન કર્યા અને આજ તમારો માર સહન કરવો એ પણ મને મંજૂર છે અને એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે એ હું તમને કદાપી નહીં શકું અરે ગણિયા તો જોઈ લે હરદરી બળદોમાં કેટલી તાકાત છે વીરા મોટા ભાઈ તો આજ તમે પણ તમારી તાકાતને અજમાવી લ્યો એ બળદો બળી હો કેવાય બળદો હરદરી કેવાય હરડે અજણો મારા કદીએ આ જગા સદળ ભૂખી કરો